ફતેપુરા ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આરએનબી વિભાગની માલિકીની જમીન પર પેવર બ્લોક અને પથારી બનાવવાના કામમાં સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ₹1.68 લાખના કામમાં ગુણવત્તા, મંજૂરી અને જમીનની માલિકી અંગે પ્રશ્નો ઉભા થતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અને કોઈ પણ મંજૂરી લીધા વગર એ લોકોએ આરએનબીની જગ્યા, એસએમ દવાખાનાની જગ્યા આ લોકોએ પતરા મારીને શેડ બનાવીને કોડન કરી લીધેલ છે। કોડન કરી એ બી વાંધો નથી, લોકો પબ્લિકે જે દુકાનો કરતા હતા એમને બહાર કાઢીને રસ્તા એના અંદર એ કર્યો છે એ લોકોએ, ને એના ભ્રષ્ટાચાર કરવા માટે, એમના પૈસા ખાવા માટે ₹1,68,000 રૂપિયાનું બિલ પાડ્યું છે। જો તમારે કોડન કરવી હતી તો આટલા મોટા પતરા મારી ₹1,68,000 ઉપાડવાની શું જરૂર હતી? ₹10,000 રૂપિયા નાખીને પણ તમે એક પતરું મારીને પણ કોડન કરી શકતા હતા। અને આ જમીન ગ્રામ પંચાયત ફતેપુરાની છે જ નથી, અને ફતેપુરા ગામના પૈસા ₹1,68,000 રૂપિયા આ લોકો ઉપાડી ખાઈ ગયા છે। આ ₹1,68,000 રૂપિયા અમારા ગામના હતા, એ ફરી આ લોકો જોડેથી વસૂલ કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે 249/1993ના પંચાયત ધારા મુજબ ગ્રામ પંચાયત સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે છે। એમને ભ્રષ્ટાચાર આનામાં કર્યો છે। ₹1,68,000 રૂપિયા આ આરએનબીની જગ્યામાં આ લોકોએ ઉપાડી લીધા।